અમિતભાઈ, તમે તમારી બધી રીલમાં લીંબડનું મશીન બહુ પ્રમોટ કરતા હોય છો ને, અને પાછા તમે એમ પણ કહો છો કે અમારી કંપની તો 1955 થી છે. મને ઈ નથી સમજાતું કે તમારી આટલી બધી જૂની પેઢી છે તો તમારે રીલ બનાવીને પ્રમોશન કરવાની શું જરૂર? પ્રમોશન તો એને કરવું પડે ને કે જેનું માર્કેટમાં નવું હોય. વાત તમારી સાચી. સાચું કહું ને ભાઈ, તો રીલ્સ બનાવવાનો હેતુ ફક્ત સેલ્સ વધારવા માટે નહીં, પણ નવી સોઈંગ ટેકનોલોજીથી માહિતગાર કરવા માટેનું છે. એટલે લોકો કોઈનાથી એક તો છેતરાય નહીં, આજની જનરેશનને ધોરાજી લીંબડ વિશે ખબર પડે. કારણ કે વર્ષો જૂની લેગસી હોવી એ સારી વાત છે, એ લેગસીને નવી જનરેશન સુધી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે. એટલે આજે સારી વસ્તુ બનાવી એ પૂરતી નથી, પણ લોકોને એના વિશે ખબર હોવી પણ જરૂરી છે. અને એક વાત કહું, તમે સારું કામ કરતા હોય તો એને લોકો સુધી પહોંચાડવામાં શું વાંધો છે? એટલે રીલ તો એક જરિયો છે તમારા સુધી ધોરાજી લીંબડ પહોંચાડવાનું. કારણ કે એડવર્ટાઇઝિંગ થી લોકો સુધી પહોંચી શકાય, પણ વિશ્વાસ તો કામથી જ મળે છે. ધોરાજી લીંબડ સિલાઈ મશીન.